ભુજના બરેલી ચોક ખાતે જૈન સમાજના પરમ શ્રદ્ધેય અને પરોપકારી દાનવીર શ્રેષ્ઠી ડોશાભાઈ લાલચંદજીની જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલ પ્રસંગે મહેરેલી ચોકમાં પ્રસ્થાપિત તેમની ભવ્ય પ્રતિમાને હારારોપણ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, કારોબારી સભ્યો તેમજ જૈન સમાજના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ અને ખાસ કરીને ભુજના ઇતિહાસમાં ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓએ નગરના વિકાસ માટે પ્રશંસનીય કાર્યો કર્યા છે, જેમાં સ્વર્ગસ્થ ડોસાભાઈનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે। તે સમયે જ્યારે સરકારી ગ્રાન્ટનો અભાવ હતો અને પરિસ્થિતિઓ તદ્દન જુદી હતી, ત્યારે આ પ્રકારના સેવાભાવી શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજ તેમજ જનતા માટે શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં પોતાના વ્યક્તિગત ફંડ અને આગવી કોઠા સૂઝની અપ્રતિમ સેવા કાર્યો કર્યા હતા। આવા પૂર્વજોની પ્રતિમાઓ આપણને પ્રેરણા આપે છે કે આપણે તેમના જીવનમાંથી કંઈક સદ્ગુણો શીખીએ। તેમણે સ્વર્ગસ્થ ડોસાભાઈને કોટી કોટી વંદન કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું। ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહે સમાજના દાનવીર શ્રેષ્ઠી ડોસાભાઈ લાલચંદજીની આપેલી સેવા સમાજ અને શહેર હંમેશા યાદ રાખશે। આ પ્રસંગે ઉપસ્થિત જૈન સમાજના સ્મિત ઝવેરી, ધીરેન લાલન સહિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદજી માત્ર જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ભુજ શહેર માટે એક પરમ ગૌરવશાળી વ્યક્તિત્વ હતા। આ પ્રસંગે શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો, જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે જે રીતે કચ્છ જિલ્લાને ખાસ કરીને ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓએ ભુજ માટે જે કામ કર્યા છે એમાં ડોસાભાઈનું પણ મોટું યોગદાન છે। એ નવું ભુજ હોય ત્યારે સ્થિતિ પણ જુદી હોય, સરકારની ગ્રાન્ટોનો પણ અભાવ હોય અને સરકાર કદાચ કરે કે ન કરે પણ આ શ્રેષ્ઠીઓ ભેગા થઈને સમાજ માટે, લોકોની જનતા માટે એ શિક્ષણનો જો વિષય હોય કે આરોગ્યનો વિષય હોય, આ લોકોએ પોતે પોતાના ફંડથી, પોતાની આગવી સૂઝથી આ શ્રેષ્ઠીઓને ભેળા કરી એનાથી ફંડ લઈ અને કેટલાક શિક્ષણ માટેના પ્રયત્ન કર્યા છે। આજે દેશ અને દુનિયામાં જે સરકારી વ્યવસ્થા છે એ આજે કદાચ ઊભી થઈ હશે, પણ આજથી 25, 30, 40 વર્ષ પહેલાં સરકારે પણ આઝાદી પછી ટાંચાના સાધનોમાં બધું પૂરું ન કરતી પણ શ્રેષ્ઠીઓ સ્વયંભૂ આગળ આવીને આમ લોકો માટે અનેક પ્રકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને ઉપયોગી થવા માટે પ્રયત્ન, એમાં ડોસાભાઈ પણ એક શ્રેષ્ઠી રહ્યા છે અને એને આજે જન્મતિથિ ઉપર આખી સમાજ અને પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને એને બધા સુમન આપે છે અને એના વિચારોમાં કંઈક આજે શીખીએ, કારણ કે દેશ છે એ આદિકાળથી ચાલતો આવ્યો છે, ચાલે છે ને ચાલવાનો છે। તમારો વિચાર છે, તમારો અભિગમ છે, તમારા સ્વાર્થ વગરનું તમે કામ કરવા માટે કેટલા ટેવાયેલા છો, કારણ કે આજે દુનિયા જે દિન પ્રતિદિન સંકુચિત થતી જાય છે, માનસ પણ સંકુચિત થતું જાય છે। માણસોને જ્યાં સુધી પોતાનો સ્વાર્થ ન સધાય ત્યાં સુધી એવું માને કે કાંઈ થતું જ નથી, પણ એની દ્રષ્ટિ જ નાની થઈ ગઈ છે। જ્યારે દ્રષ્ટિ મોટી કરો ત્યારે જે થઈ રહ્યું સારું થયું એને બિરદાવવું જોઈએ, સારું કરે છે એને સહયોગ આપવો જોઈએ। આ માનવીય અભિગમ છે અને માનવીય અભિગમ જ્યાં સુધી સંકુચિત થતો હોય ત્યાં આ વ્યવસ્થા છે એ બગડી જશે। આપણે આવા પૂર્વજોના અનેક સ્ટેચ્યુ છે, એનામાંથી સ્ટેચ્યુ રાખવાનું કારણ એટલું છે કે એનામાંથી કંઈક આપણે શીખીએ કે શેના માટે એ લોકોને યાદ કરીએ છીએ અને આવતી પેઢીને યાદ આવે કે આમ આવા શ્રેષ્ઠીઓએ આ સમાજ માટે, આ કચ્છ માટે, આ લોકો માટે કામ કર્યું છે। એવા ડોસાભાઈને ખૂબ ખૂબ આપણે વંદન કરીએ અને એનામાંથી જીવનમાંથી કંઈક આપણે શીખીએ એવી વાત છે। અમારા જૈન સમાજના ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિ નિમિત્તે અમે અહીં એકત્ર થયા છીએ। તેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ભુજના ધારાસભ્યશ્રી, એમના કારોબારી સભ્ય, જૈન સમાજના બધા અગ્રણીઓ અને અમારા કારોબારી સભ્ય, આ એક એવા વ્યક્તિ છે કે અમારા જૈન સમાજ માટે તો ગૌરવ છે, પણ સાથે સાથે આખા ભુજ માટે એક ગૌરવશાળી વ્યક્તિત્વ હતા, જેમના વિઝન આજે 90 વર્ષ પહેલાં પણ એમને જે ભુજ અને જૈન સમાજ માટે કર્યું છે
એમની સ્કૂલોનો, કોલેજનો એમનો જે વિઝન હતો એ આજે પણ લોકો લાભ લે છે અને ભુજ લાભ લે છે. એ ખરેખર અભિનંદન છે. આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને ખૂબ જ દીર્ઘ આયુષ્ય અને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે એવી પ્રાર્થના. જય જિનેન્દ્ર.